અલ્નિનોના સંભવિત પડકારો સામે રાજ્ય સરકાર એક્શનમાં છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક। કૃષિ પ્રધાન સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા। તો રાજ્યના જળાશયોમાં સંગ્રહિત પાણીના જથ્થાની સમીક્ષા કરી। પીવાના પાણી માટે 300 તળાવો અને સૌરાષ્ટ્રના ડેમ ભરવા આદેશ અપાયો। નર્મદા પાઇપલાઇનથી તળાવ ભરવાની મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે। પાઇપલાઇનથી હવે 7 કિલોમીટર સુધીના તળાવ ભરવાનો નિર્ણય। જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રીશ્રીએ પાણી પીવાનું પાણી હોય એના માટે થઈને વ્યવસ્થાઓ કરવા તરત સૂચનાઓ આપી છે અને લગભગ 300ની આસપાસ તળાવો જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છે એ ભરવાની પણ સૂચના આપી છે। 3 કિલોમીટર જે સૌની યોજનામાં અને સુજલામ સુફલામ યોજનામાં 3 કિલોમીટરની ક્રાઇટેરિયામાં આવતા તળાવો ભરવાનો અગાઉ નિર્ણય થતો એ સુધારીને 7 કિલોમીટરનો નિર્ણય પણ કર્યો છે। તો રાજ્યમાં કૃષિ ક્ષેત્રની સજ્જતા અંગે કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ખરીફ 2026 માટે રાજ્યમાં બિયારણ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। કૃષિ વિભાગે અલ્નિનોની સંભવિત પરિસ્થિતિમાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા માટે આકસ્મિક પાક આયોજન તૈયાર કર્યા, જેમાં વૈજ્ઞાનિક સલાહ અને વૈકલ્પિક ટૂંકા ગાળાના તથા ઓછા પાણીએ પાકતા પાકોની વિગતો ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવાઈ, તેમજ સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી। એઆઈ ડ્રેન કૃષિ પ્રગતિના માધ્યમથી 50 લાખથી વધારે ખેડૂતોને મોબાઈલ પર લાઈવ હવામાન અને કૃષિ સલાહના SMS મોકલાઈ રહ્યા છે। તો સંભવિત અલ્નિનોની સ્થિતિમાં પશુઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી। પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે આદેશ અપાયો। ઘાસચારાની આગોતરી વ્યવસ્થા, બફર સ્ટોક અંગે નિર્દેશ અપાયા છે। તો 2 વર્ષ સુધી ચાલે તેટલો ઘાસચારાનો બફર સ્ટોક હોવાનું જીતુ વાઘાણીએ કહ્યું હતું। પણ ચિંતા ભવિષ્યમાં ઊભી થાય તો એનો પણ રિવ્યૂ કર્યો છે અને લગભગ 2 વર્ષ જેટલું ઘાસચારો આપણી પાસે ઉપલબ્ધ છે, પણ જરૂર પડે ત્યારે અમને તરત મળી જાય એનો પણ સૂચનાઓ મને મુખ્યમંત્રીશ્રીએ આપી છે। મહેસૂલ વિભાગને પણ કોઈ પણ સંજોગોમાં કોઈ મુશ્કેલી ન પડે એમના માટે થઈ અને સતર્ક રહેવાની સૂચનાઓ આપી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ વિભાગને પણ તમામ જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવા માટે જણાવ્યું છે। તો આ સાથે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કે જે પ્રજાને ચિંતા કરવાની કે ભ્રામક અફવાઓથી દૂર રહેવા જણાવાયું હતું। આમ રાજ્યમાં સંભવિત અલ્નિનો સામે લડવા રાજ્ય સરકારે કમર કસી છે।